અમદાવાદમાં ડીપફેકથી આધાર ફ્રોડનો પર્દાફાશ, ગેંગ ઝડપાઈ. અમદાવાદમાં સાયબર ક્રાઇમનો ચોંકાવનારો કિસ્સો. ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરી આધાર બાયોમેટ્રિક ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ. સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને ઝડપી પાડી મોટી ઠગાઈનો ભાંડો ફોડ્યો. આરોપીઓએ ફરિયાદીની ફોટોનો ઉપયોગ કરી એઆઈ દ્વારા ડીપફેક વિડીયો બનાવ્યો અને તે વિડીયો દ્વારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી મોબાઈલ નંબર બદલાવી દીધો. આ રીતે ઓટીપી વગર જ બેન્કિંગ અને આધાર સંબંધિત પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો. આરોપીઓએ આધાર કિટનો ઉપયોગ કરી વિવિધ બેંકોમાં ફરજી એકાઉન્ટ પણ ખોલાવ્યા. પોલીસ તપાસમાં સમગ્ર ગેંગની કામગીરી સામે આવી. આવ્યા હતા. એમનું એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે અને એ બિઝનેસના લીધે આધાર ઓટીપી એમને દરરોજ આવતા હોય છે એમના બિઝનેસના પેમેન્ટને ટ્રાન્ઝેક્શન માટે. 2 દિવસથી એમને આ ઓટીપી આવવાનું બંધ થઈ ગયું એટલે એમને થોડીક શંકા થઈ ને અમારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા. ત્યારે આપણે ઇન્વેસ્ટિગેટ કર્યું તો આપણને જાણ પડી કે એમના મોબાઈલ પર ઓટીપી ગયા વગર એમનું મોબાઈલ નંબર જે રજિસ્ટર્ડ હતું આધાર સાથે એ બદલાઈ ગયું હતું. અને આમાં પછી ફરી વધારે તપાસ કરતા એ પણ ખબર પડી કે આમાં એમનું બાયોમેટ્રિક પણ ચેન્જ થયું હતું, એમના નામે બેંકનું ખાતું પણ ખોલાઈ ગયું હતું અને એમના ડિજીલોકરનું પણ એક્સેસ થઈને એમના બધા ડોક્યુમેન્ટ્સ પણ એક્સેસ થયા હતા, જેની અનુસંધાને આપણે એફઆઈઆર લીધી છે અને પછી આપણે 4 આરોપી અટક કર્યા છે. આખી મોડસ ઓપરેન્ડી એ રીતે હતી કે આ લોકો પહેલાં તો એમની પાસે આધારનું ડેટા એમની પાસે છે, જેમાં મોબાઈલ નંબર, ફોટો અને બધી વિગત એમની પાસે હોય છે. આ અમારા કેસમાં જે મુખ્ય સીએસસી સેન્ટર જે છે, કમ્યુનિટી સર્વિસ સેન્ટર જે છે, જેમાં જે એજન્ટ બેસે છે કનુભાઈ કરીને, એ મૂળ આનંદનાથ છે અને એ કનુભાઈ આમાં સૌપ્રથમ મળેલો હતો. એની પાસે આ આધારની ડિટેલ્સ હતી એટલે એને જે કિટ એની પાસે જે આ જે નવા નંબર છે, આ લોકો આની આખી જે ગેંગ છે એ લોકો પાસે જ આ નવું નંબર હતું, ડમી નંબર હતું અને એનામાં આધાર હવે એ નંબરથી લિંક થઈ ગયું.